હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો અત્યારે વાગ્યા સવારના 7 અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. સવારમાં જો પહેલાં આર્યું કામ કરવાનું નિત્ય કર્મ, જે પક્ષીઓનું રોટલી નાખવાનું એમાં આપસી ખાવા માટે. બીજું કામ આર્યું સોણ ઉપાડવાનું અમારું પહેલું. સાચું ખોટું? હા તને હાર્યું સાચું, તને હાર્યું ધનરીને હોનાથી હવાયું કહેવાય. ચમ કે આ ખેતરમાં નખે ને તાણે જ ખેતરમાં ઉત્પન્ન સારું થાય. શું કેવું તમારું? તાણે હોનાની કંઠી આવવાની, કંઠી બનાવીને પહેરો. હા હવારમાં બધો કોમ વેચેલો અમારે, બરોબર. પણ અમે તો કદી ભેંસો દોતાના, પણ આ પગ એમને દુખાય ને એટલે અમારો વારો આવ્યો ભેંસો દોવાનો. અને અમે અત્યારે તો હું ઉનાળામાં જે ભેંસો આલું ને લઈ લેવાનું બોલ્યા આગળ દૂધ. કારણ કે હું ઉનાળામાં તો કૂવામાં પાણી ઊંડો જાય અને ભેંસના ડોલમાં દૂધ ઊંડો જાય. હવે પડી ઉનાળામાં નહીં કહેતા કે આકડે દૂધ ના હોય, આકડે દૂધ ના હોય ઉનાળામાં. આકડે દૂધ હુકાઈ જાય, એમ ભેંસોને હુકાઈ જાય, બરોબર. તો જે આલું ને એ બોલ્યા આગળ લઈ લેવાનું દૂધ. શું કેવું ચકીભાઈ? બોલ્યા આગળ દૂધ લઈ લેવાનું જે ભેંસો આલી. આમાં જો આટલો મહિનો દે અહીં પછી જેસી કહીશ ને વરસાદ જેવું આવે ને પછી મેલ દેવાનું. બેહો જો અમારો વારો પતી ગયો ભેંસો દોવાનો એટલે ઓન વારવા. આ તો હું વારા પશુ વારો ને તારા પશુ મારો હું એમ ભેંસો દોવાય. એવું થાક ના લાગે એકબીજાને. જો આ દેશી ગાયનું સોણ ખાઉં ને અમે જુદું રાખીએ. જો હું તમને બતાવું, જો આ જુદું રાખીએ કારણ કે આનું સોણ ઘણું ઉપયોગી આવે. જો અમારે કુંડું મેલેલું જો ચો પક્ષીઓ પાણી પીવું જોયું તમે. એટલે તમે વાડીમાં કે ગમે તે જગ્યાએ આવો કુંડો બનાવ્યો ને તો આમ 15 દાડા ભરજો, કારણ કે 15 દાડા છે તો વરસાદ આવી જાય. પાછું વાંધો નહીં આવે નહીં ભરો તો. શું કહેવું વિનભાઈ? હા આ કુંડો કીધું ભરાયો હોય ને તો બસ ભરજો, ખાલી સોમાં મેલો હવા ના રાખતા, નકતો બચારો પક્ષીઓ નેહાકો નોખી. શું કેવું? હા અને અરે પહેલું ભરવા ના જ આવે કહી દઈએ, ખાલી નોમનું ભરાયું હોય. હા ખાલી હોય એટલે અમારે તો હું અમારે વાડી જો આ સ્પેશિયલ સ્વિમિંગ પુલ બનાવ્યો કૂતરો નાહવા માટે ઉનાળાનો. અમારે વિનુભાઈને મોય ઉતરીને ઢેચાણોમાં ઊંડું કર્યું. કેમ કે કૂતરોને ગરમી લાગે ને એટલે સીધો ફટ દેતા કાંઈ મોય નાહવા પડ્યું. કેમ સ્વિમિંગ પુલ નહીં આપણું, પણ પાણીમાં લીલું હો. પાણી બગડી જાય, પાણી કઈ જો સારું રહેતા. હા પાણી લીલું. બેસ્યો જો પીવા આવી જઈએ હવાળા આમ ફટફટ બચીને હેડીએ ઘેર. સિઝનમાં અમારે બ્રેકફાસ્ટ થઈ જાય સવારમાં મોર્નિંગ ટાઈમ. સવારમાં કેટલા બધા મોર, અમારી બાજુ મોર વધારે. જો જા બિસ્કીટ. લે આઈ જા લે. લઈને જતો રે, તારે એક જ લેવાનું, એક જ
ના એક કીધા નહીં એક જ લેવા. હા બસ ફરાર થઈ જા લે. હા હવારોમાં જેમ આપણો ચામો જોવો ને એમ ઈઓને રોજ ચામો ખવડાવવાનું નાસ્તો. આપણે જેમ ચામો ખાઈએ ને જો આ રીતે અમારા ગામમાં દરેક લોકો પુણ્ય કરતા હોય. આ દેવભૂમિની અંદર તમે જોઈએ કહો જો સવારમાં બધા અહીંયા તળાવમાં કાચબો નાખ રોટલા, પછી જો આ બંદરોને આપણે ખવડાવીને ઓદરોને ખવડાવું બધા લોકો. અને આ રીતે જો કીડીઓ માટે કીડિયાળું રોજ સવારમાં અમારા ગામમાં દેવભૂમિમાં હરિયુગ કર્મ ચાલુ જ હોય એમ 12 માસે. એવું નહીં કે એક જ દિવસ 12 મહિના હરિયુગ કર્મ અમારા ગામમાં દેવભૂમિમાં બધા લોકો કરતા જ હોય. અમારા ગામના છોકરાઓ, નાની દીકરીઓ, મોટો બધો દરેક લોકો કરતા હોય. ને અહીંયા તો બહુ મસ્ત શીતળા માતાના મંદિરના દર્શન થાય. પેલી બાજુ પેપળો હતી, પેપળાની પણ પૂજા થઈ જાય. જો હારે બહુ મસ્ત. આજે અમારે ભોણીબાને જોખવાનો હોય એટલે ઝડપથી ખેતમ જઈને ઘેર આવવું પડશે, કારણ કે 2 જગ્યાએ બાધા કરવા જવાનું. સવારમાં ઘાસ કટિંગ થઈ રહ્યો જો એક બાદ જવાનું બાધા કરવા, પણ અતારોમાં ચાલ લેવા તો આવવું જ પડે બરોબર. તે નેપિયર ઘાસ કટિંગ કરી દઈએ ફટાફટ. જો આમાં નવો લફરો એક બાદ 4 વાગવી કે ડૂચા વાંચાલવા તમને ક્યાંથી આવે લે? કોડોરીમાંથી લાકડાનો કટકો લાવો. ભાઈ હા તમે આટલું સમજતા નહીં. એ આમ કર્યું આમ આ બંધ ના થયું તાન પર પલાળ્યો મન તો આ લુગડા મુગડા પલાળ કે તાન ઠેકો નહીં. બોમણ ખરો ને હા બોમણ તો વિવાહ કરી આલ ઘર ચલાવવા ના આવું. એટલે અમુક જે ખરું ને એ તો આપણે જાતે કરવું પણ આપણી બુદ્ધિથી. એવું હોય કાહું તમે ભાઈ અમે ઓના કારીગર નહીં. હા અમે નહીં કારીગર. તાન તું હનો કારીગર એમ કેજે. અમે ચા બોર કર્યા. હા એના કર્યા વળ્યા દાડા આ ટૂંકું પડે કોક ગાફું લાવો. લે ફાઈન અને એ નહીં ગાફું એને ગાફું ગાભો તો લેવા દો. ગાફા વગર નહીં રહેવાનું. આ ગાફું છે ને જેનું પડો લાવજો ફોનમાં ફાઈન લાવજો. આનો પાવર જો ફટાફટ જેવા પાથરા કરી દીધા જોયા. મોર્નિંગ ટાઈમ ગીતી ફટફટ પાથરા કરી દીધા હો તમે. કોમ બહુ ઝડપથી કરો તમે. યા યા પછી તડકા લે બુડી લેવાય ના. એના કરતા જેટલું ખટકતી પટ્યું એટલું ખરું. હવે વાયર આવ્યો ખરું. જો વગડો ચેતન રહેવું પડે. ચેતન ના રહો ને તો ગમે ત્યારે ચોથી હું આવે ને એનું નક્કી નહીં. જો હું તમને બતાવું આ ભૈલું જો અતારોમાં રોમ રમી ગયા. જો જોયા આ પગોમાં આવ્યા હતા. જો આ રે સીધો કઈડે ને એટલે જય શ્રી કૃષ્ણ આપણને બોલાવી દે બરોબર. એટલે આવો તો કઈ કેરો જજરો આવું તે આ તો હું બહુ જોઈને હેડવું પડે વગડો. એમને સતી હેડાય નહીં જો ત્યો ન તો આવા કંઈક હોય હેરો એમ. નવરો થઈ અને આ જો આ પોણતી આયા પંજાબી હી જોયું રાત વાહો કરીને ખેતરમાંથી આમ. હા રુદ્રો આવું હે ગલ સકડી છે માલી લે ગલ સકડી. હા
મસ્ત તો હોય પૈસા મસ્ત નહીં તાણું પછી ના નહીં ચાખવી ચાખવી છે ના પાડો ના રવા દે નહીં અનુકૂળ નહીં આવતી 50 આલજો લેવી કલ શકડી હા ચમ તારું કાનું હોજા આયા હોય ને વસે તો કેરીઓ રસ નહીં ખાવાનું ખાતો જો વસ્યો ફૂલી જઈને તાન ગમે તે કશાકની એલર્જી થયેલી હા બોલો ભાઈલું ગામડામાં મજા આવે કે શહેરમાં હા કેમ અમદાવાદમાં નહીં મજા આવતી હા ઘરમાંથી નીકળવા ના મળે હું કેવું હા જેલ થઈ જાય જો કે અમદાવાદમાં જેલ થઈ જાય પહેલું કે નીકળવા જ ના મળે વેકેશન પડે ને મોમાન ઘેર આવીએ તાણું મજા આવે હું કેવું હા મજા આવી જાય બસ તાન ફરો અમે કેટલું વેકેશન રહ્યું 6 મહિનામાં ખુલ્લો તો જ એક મહિનો ખરો તું શું ડાળો એક મહિનો ખેતરમાંથી આયા ઘેર અને અમારા ઋગ્વેદાબાન જોખવાનો માતાજી એ જો તારી તૈયારીઓ ચાલી રહી એક બાજુ ફળ તૈયાર જ જો એક બાજુ સાકર તૈયાર જ જો અને આર્યન તો જય ચકી હે મમ કે મમ કે મમ કે ના પણ આ વખત તો રોતો નહીં નકતો આમ તો ચક્કી જો પેડા apa wow Jai Mas. Yang mulai dong, mulai. Oh. Tapi percaya લીધી કે કાકા પરચાર લીધી દાબીન
આ જો કેરીઓ ના થઈ કઈ ભૂલી જો આટલા બધા ના હોય લઈ લે કાઠી છે ઘરમાં નહીં જોઈ એનાથી બહાર સંભાળતી ઘરમાં ના જો ઉકળાટ એ ડબુ ટાટા કે પૈસા ગણો હા બોલો આવજો તમે હા રેડો તા જવા દો જય માતા જય માતા આવજો તમે રાતે શાંતિથી આવજો ઠંડા પવન આવ્યો